નમસ્કાર દોસ્તો, ચેપ્ટર નંબર 16 વિદેશી આક્રમણ 1739થી 1748. જો આપણે આગળ જોયું એમાં બે આક્રમણ થયા હતા આપણે જોયા. હવે જોઈ લઈએ ઈરાની આક્રમણ 1739માં, બરાબર, અને અફઘાની આક્રમણ 1748માં. તો 1739માં કોણ આવ્યું હતું? ઈરાની આક્રમણ. 1739 આક્રમણકારી નાદિર શાહ. આક્રમણનું કારણ ધન લૂંટવા. ઇતિહાસકારો દ્વારા ઈરાનનું નેપોલિયન ટાઇટલ વર્ષ 1739 હરિયાણા કરનાલનો સંઘર્ષ હરિયાણામાં મોગલો નાદિર શાહ વચ્ચે મોહમ્મદ શાહ રંગીલાની હાર થઈ 1739માં. શાહજહાંનું મયુરાસન કોહિનૂર હીરાવાળું મયુરાસન લઈ ગયો. નાદિર શાહ રણજીતસિંહ લાવ્યા પાછું, બરાબર. શાહજહાંનું મયુરાસન કોણ લઈ ગયું? નાદિર શાહ. પાછા રણજીતસિંહ પાછા લાવ્યા હતા, બરાબર. તો આ ઈરાનનું આક્રમણ છે નાદિર શાહે કર્યું હતું 1739માં અને મોહમ્મદ શાહ રંગીલાની હાર થઈ હતી. પછી અફઘાની આક્રમણ છે 1748માં. નેતૃત્વ કરતા અહેમદ શાહ અબ્દાલી. સર્વપ્રથમ આક્રમણ 1748. આ સમયે દિલ્હીનો બાદશાહ અહેમદ શાહ. 18મી સદીમાં નાદિર શાહ સેનાપતિ હતો અહેમદ શાહ અબ્દાલીનો. કોણ? નાદિર શાહ. ભારત પર 7 વાર હુમલા. છેલ્લું આક્રમણ 1764માં. મુખ્ય સંઘર્ષ 1761 14 જાન્યુઆરી. પાણીપતનું ત્રીજું યુદ્ધ. મરાઠાઓ પ્લસ અફઘાની. પેશવા બાજીરાવ અને અહેમદ શાહ અબ્દાલી વચ્ચે. મરાઠાની હાર. અંગ્રેજ શાસનની શરૂઆત. તો અહેમદ શાહ અબ્દાલી નેતૃત્વ કરવા. અહેમદ શાહ અબ્દાલી 1748માં. ઈસમાં દિલ્હીનો બાદશાહ અહેમદ શાહ. 18મી સદીમાં નાદિર શાહ સેનાપતિ અને અહેમદ શાહ અબ્દાલીનો સેનાપતિ હતો નાદિર શાહ. અને પેલો પાછો નાદિર શાહ અલગ છે. હા, નાદિર શાહ સેનાપતિ, બરાબર. છેલ્લું આક્રમણ 1764માં. મુખ્ય સંઘર્ષ 1761 14 જાન્યુઆરી. પાણીપતનું ત્રીજું યુદ્ધ. મરાઠાઓ અફઘાની. પેશવા અહેમદ શાહ અબ્દાલી. મરાઠાની હાર. અંગ્રેજ શાસનની શરૂઆત. હવે યુરોપિયન કંપની વિશે આપણે આગળ અભ્યાસ કરશું.